नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। महाभारतनी कथा जे अंत में આપણે વિડીયો સુધી મહાભારતની કથાનક સંપૂર્ણ જે આપણે જાણીએ એટલે જે મુખ્ય પાત્ર છે અને આપણા માનવ સમાજ ઉપર મહાભારત કથાથી જે આપણી અસર થાય છે, ટૂંકમાં રામાયણ અને મહાભારત બે મહાકાવ્યો વિશે આપણે જે અભ્યાસ કર્યો એટલે એમાં ટૂંકું ને ટચ એટલું આપણે સમજી ગયા કે રામાયણમાં તારું તારું, મહાભારતમાં મારું મારું. રામાયણમાં તારું તારું ને મહાભારતમાં મારું મારું, આ વિશે આપણને ખ્યાલ આવી ગયો કે રામાયણમાં ભરત લક્ષ્મણ જેવા ભાઈઓએ રામને સાથ આપ્યો. ભરત કે રાજગાદી મારી નહીં તમારી, રાજગાદી પર તમે, તારું તારું. રામ કે ના ભરત તમે ગાદી પર બેસો, તારી ગાદી, એમ તારું એમ. જ્યારે મહાભારતમાં મારું મારું, પાંડવો કે અમારું, દુર્યોધનની જે કૌરવો છે મારું, એટલે મારું મારું કરીને ત્યાં મરી ગયા. 18 અક્ષોણી જેટલું સૈન્ય ત્યાં નાશ પામી ગયું. મહાભારત અને રામાયણમાં આ બંનેમાં આટલો ફરક છે. બંનેમાંથી કયા આપણે ઉપદેશો પ્રાપ્ત કરવા જોઈએ એને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધી કથાના માધ્યમથી તમે ઉપદેશને પ્રાપ્ત કરો છો. હું તમને સીધા વચનો આપું, હું તમને સીધા ઉપદેશ સમજાવું એમ નહીં. કથાના માધ્યમથી રામાયણનો આધાર લઈને, મહાભારતનો આધાર લઈને તમને સમજાવવામાં આવે, દરેક માનવ સમાજને સમજાવવામાં આવે. એમાં હજુ પણ હવે આપણે જે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આપણે અભ્યાસ કરી ગયા, તો હવે આગળ 16મો પાઠ એ પણ કથાના માધ્યમથી જ ઉપદેશને પ્રાપ્ત કરવાનો છે. એટલે મારે તમને કહેવું પડે કે યાર, રામાયણ મહાભારત જેવા જે ગ્રંથો છે એમાંથી તમે શું ઉપદેશ લીધો કે રામાયણની જેમ હંમેશા તારું મારું કંઈ છે જ નહીં. અને સાચું જીવન જેવું હોય તો આદિ શંકરાચાર્યની જેમ, શંકરાચાર્યએ જે ઉપનિષદમાં જે ભાષ્ય લખ્યું છે, જે વાત કરી છે એમને, મારું તારું કંઈ નહીં. દ્વૈતવાદ નહીં, અદ્વૈતવાદ પ્રમાણે જીવન જીવો. દ્વૈતવાદ બેપણું, મારું તારું, અમારું તમારું, હું તું, હું જ કરી શકું, તું જ કરી શકે, મારી પાસે છે તારી પાસે, કોઈની પાસે કંઈ છે જ નહીં. અદ્વૈતવાદ એક જ પણ, એક જ સત્ય છે, બાકી બધું ખોટું છે. આ સમજવાનું છે. એટલે આપણે રામાયણ અને મહાભારતમાંથી ઘણું બધું આપણે ઉપદેશોને પ્રાપ્ત કર્યા. જે મહાન જે પાત્રો છે એ પાત્રોના જીવન વિશે આપણે સમજી ગયા. અભિમન્યુ જેવા નાના બાળક જે 16 વર્ષની ઉંમરે ત્યાં એનું મૃત્યુ થયું, પણ યુદ્ધ મેદાનમાં એકલો ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો તો એ પાછો પડતો નથી. તો કોરોના જેવી મહામારીમાં તમે ધોરણ 12માં આવી ગયા તો પાછા પડવાનું નથી, હાર નથી માનવાની. તમારી એ જ ઉંમર છે. પરિસ્થિતિ તો ગમે ત્યારે બદલાય. હાર માની બેસી જઈએ તો ના જ્ઞાન કે વિદ્યા આપણે પ્રાપ્ત કરી શકીએ. અને વિદ્યા પ્રાપ્ત કરનારને સુખ મળવાનું જ નથી. અને સુખ જે મેળવે છે, સુખ જેને પ્રાપ્ત કરવું છે એને વિદ્યા મળવાની નથી. તો હજુ પણ આપણે એક ઉપદેશને પ્રાપ્ત કરવા માટે, જો કે સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત જે વિષય છે, એટલે ઘણા બધા તો એવું જ વિચારે કે સંસ્કૃત વિષય એનું શું કામ છે. એટલે હું તમને એ જ કહું કે બાયોલોજી, મેથ્સ કે જે તમારે ફિઝિક્સ, આ વિષય ઉપર ખાસ ધ્યાન આપો. એનાથી તમારે આગળ વધવાનું છે. પણ જીવનમાં આગળ વધવા માટે સંસ્કૃતમાં દરેક પાઠમાંથી કંઈક ને કંઈક ઉપદેશ મળે છે, એ પણ તમારા માટે જરૂરી છે. તમારે એની પાછળ ખૂબ મહેનત કરવાની એવું નથી, પણ તમારે એમાંથી ઉપદેશો જે છે, દરેક પાઠ એવા છે કે કંઈક ને કંઈક ઉપદેશ આપે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનું એમનું જીવન વિશે, વિવાહ સંસ્કાર, તો એ પાઠ આપણે સમજી ગયા. પછી હિતોપદેશમાંથી જે વાર્તા લીધેલી હતી 12મો પાઠ, 11મો પાઠ કે જે દ ઇતિ, ખાલી દ અક્ષરથી 3 બાબતોનો ઉપદેશ ગ્રહણ કર્યો. કોઈ પાઠ એવો નથી કે જેમાંથી આપણને ઉપદેશ ન મળતો હોય. તો અહીંયા પણ આપણે એ જ ધ્યાન કે આગળનો 16મો પાઠ છે એમાંથી એ બહુ સરસ ત્યાં એક વાર્તા છે. પાઠ બહુ મોટો, તમે જુઓ પાઠ્યપુસ્તકમાં એમ લાગે 2 પેજનો પાઠ છે. આટલું બધું અનુવાદ કોણ તૈયાર કરે? તૈયાર કરવું જ નહીં પડે, ધ્યાન આપશો ને તો. કેમ કે એટલો સરળ પાઠ છે ને કે એ શબ્દો તમને તરત સમજાઈ જ જશે. કોઈ અઘરા શબ્દો નથી. વાર્તાના માધ્યમથી, અહીંયા કથાના માધ્યમથી પાઠ આપેલો છે અને એ જ પ્રમાણે આપણે અહીંયા સમજવાનો છે. તો 16મો પાઠ ગદ્ય વિભાગમાં
તો ગદ્ય વિભાગમાં 6મો પાઠ પુતલિકા પરીક્ષા એટલે પૂતળીઓની પરીક્ષા. તો અહીંયા પૂતળીઓની પરીક્ષા અથવા કે પૂતળીઓની પરખ એવું જે શીર્ષક આપેલું છે એ આપણે પાઠ દ્વારા સમજીએ. એટલે હું તમને શરૂઆતમાં પહેલાં જે પણ આખો જે કથા વાર્તા કે સ્ટોરી જે આપેલી છે એ હું તમને સમજાવી દઈશ, જેથી કરીને સંસ્કૃત પણ અનુવાદ તમને સહેલું પડે. સંસ્કૃત શબ્દો સમજી શકો, ગુજરાતી અનુવાદ પણ સારી રીતે સમજી શકો. અને સ્ટોરી જે પ્રમાણે આપેલી છે એટલે આખો પાઠ પણ તમારે તૈયાર થઈ જશે. અનુવાદ માટે પણ મહત્ત્વનો છે. ફકરાને આધારે જે સંસ્કૃતના પ્રશ્નો પૂછાય છે એના માટે પણ આ પાઠ મહત્ત્વનો છે. તો પુતલિકા પરીક્ષામાં સૌપ્રથમ પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. તો ધોરણ 12 સંસ્કૃત વિષયમાં ગદ્ય વિભાગ પાઠ 16 પુતલિકા પરીક્ષા પેજ નંબર 69 પર પ્રસ્તાવના જુઓ. પહેલાં પ્રસ્તાવના આપણે સમજી જઈએ અને પછી જે પાઠનું મૂલ્ય જે આપણે એમાંથી લેવાનું છે એટલે કે ઉપદેશને ગ્રહણ કરવાનો છે એની વાત કરીએ. સૌપ્રથમ પહેલાં પ્રસ્તાવના જે પ્રશ્નો માટે મહત્ત્વનો હોય નોંધ કરતા રહેજો કહું ત્યારે. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્ત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્ત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના 2 ઉપાયો છે, એટલે વાક્ય નોંધ કરજો. ઉપદેશને પ્રાપ્ત કરવાના 2 ઉપાય છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. હવે આમાંથી આપણે સમજી શકીએ છીએ કે આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે ને તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. શા માટે એ પણ સમજાવું. બીજો ઉપાય છે ને એ બહુ જ જરૂરી છે અને આપણે સમજી શકીએ સામાન્ય જનસમાજમાં વધારે એનાથી જ એ માધ્યમથી જ ઉપદેશ આપવામાં આવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. કંઈક ને કંઈક ઉપદેશ આપવો હોય તો આપણે જોઈ શકીએ પ્રાણી કથા પર આધારિત અનેક ગ્રંથો લખાયા છે અને કદાચ કોઈ વાર્તાઓ એવી પણ છે કે જે લોકમુખ્ય જ રહેલી છે, નથી લખાયેલી. આપણા દાદા હોય, દાદાની પાસે આપણે બેસીએ છીએ, દાદીની પાસે બેસીએ એટલે જે વાર્તાઓ કહે છે એ લખાયેલી નથી, એ લોકમુખ્ય રહેલી છે. અને કદાચ એમના અભ્યાસમાં એમને કદાચ એ વાર્તાઓ આવતી હોય, એમને કહેવામાં આવતી હોય, એ પહેલાં ત્યાં એ વાર્તા કહેવામાં આવતી હોય એના પહેલાં, એટલે આ વાર્તા લોકમુખ્ય પણ સુરક્ષિત રહી છે અને ઘણા બધા ગ્રંથની રીતે પણ સુરક્ષિત રહ્યા છે, જેમાં હિતોપદેશ, પંચતંત્ર, નીતિસાર એવા અનેક ગ્રંથો છે. અનેક વાર્તાઓ જેમાં આપેલી છે, પણ એ વાર્તાઓ માત્ર ખાલી મનોરંજન માટે નથી કે વાર્તાઓ સાંભળીને ત્યાં મજા આવી જાય, પણ વાર્તાઓના મનોરંજનની સાથે એને ઉપદેશ આપવામાં આવે. એક કથાના માધ્યમથી એને ઉપદેશ આપવામાં આવે. હવે પંચતંત્ર અને હિતોપદેશની જે વાર્તાઓનો પરિચય તમે પ્રાપ્ત કરેલો છે એટલે તમને ખ્યાલ છે કે એની રચના શા માટે થઈ છે. તો 3 મૂર્ખ પુત્રોને કહેવા માટે. હવે મૂર્ખ પુત્ર હોય અથવા કોઈ નાનો બાળક હોય એને તમે સીધું એમ કહો તો ચલો ભણવા બેસી જા, તો નહીં ભણે. પહેલાં તો એને શરૂઆત એક વાર્તાના માધ્યમથી કરવી પડે છે. એને પહેલાં વાર્તાઓ કહેવી પડે છે અને વાર્તાઓમાંથી એને ઉપદેશ આપવામાં આવે છે. તમે કદાચ ઘણી બધી પશુ પક્ષી પ્રાણીઓની વાર્તાઓ સાંભળેલી છે અને ધોરણ 12માં તમે આવી ગયા એટલે હવે પહેલાં ધોરણથી 11મા ધોરણ સુધીમાં લગભગ ઘણી બધી વાર્તાઓમાંથી તમે ઘણો બધો ઉપદેશને પ્રાપ્ત કર્યો છે. એટલે હવે તમે તમારા જીવનને આગળ કઈ રીતે વધારવું જીવનને, અથવા જીવન માટે એક સારો ઉપાય, સારા વચનોને કઈ રીતે ગ્રહણ કરવા, હવે એ તમને સમજાય એવું છે. હવે કોઈ તમે નાના બાળક પણ રહ્યા નથી. હવે તમને વાર્તાઓ કહેવામાં આવે તો તમને એમ થાય કે હવે આ વાર્તા સાંભળેલી છે એમની, એ વાર્તામાંથી મેં ઉપદેશ લીધેલો છે એમ આપણને થવું જોઈએ. એટલે કદાચ ઘરડા વ્યક્તિ હોય તો એની વાર્તાઓ ત્યાં કહેવામાં આવે છે. કથાના માધ્યમથી રામાયણ છે, મહાભારત છે, ભાગવત પુરાણ છે અથવા અનેક ત્યાં એ કથાના માધ્યમથી દરેક લોકોને ઉપદેશ આપવામાં આવે છે. એવું નથી કે રામાયણમાં ત્યાં રામ વનવાસમાં ગયા અને સીતા વનવાસમાં ગયા. હનુમાન ત્યાં એક સેવાભાવી જે સારામાં સારો સેવક હતો
પણ એ બધા માધ્યમથી, એ બધા પાત્રોથી આપણે સમજવાનું છે. નિસ્વાર્થ ભાવે હનુમાને જે સેવા કરેલી છે, જ્યાં પણ આપણે સેવા કરીએ છીએ કોઈ જાતનો સ્વાર્થ ન હોવો જોઈએ. ભાતૃભાઈ, ભાઈ ભાઈ વચ્ચેનો જે પ્રેમ છે તો એ ભરત, રામ, લક્ષ્મણ જેવો પ્રેમ હોવો જોઈએ. આ ઉપદેશને એમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. મહાભારતમાં આપણે જોઈએ તો મહાભારતમાં દુર્યોધન જેવા કે જે ઘણા બધા એવા હોય કે જે ઈર્ષાળુ હોય, સ્વાર્થી હોય, ને ત્યાં એ આખો દિવસ બીજાની ઈર્ષા કરતો હોય, પણ એ માણસનો સંપૂર્ણ બધી જ રીતે એનો નાશ થઈ જાય છે. તો આપણે ક્યારેય કોઈની ઈર્ષા ન કરવી. જે રીતે છે એની રીતે જીવવા દો, કોઈને નડશો નહીં. દરેકના કામ જે હોય છે એને એના કામમાં ક્યારે તમે એને કામને રોકવાનો પ્રયત્ન કરો છો, એને કામને થવા દેતા નથી. એને આગળ જે જવાનો એને જે પ્રયત્ન હોય છે એને તમે નિષ્ફળ બનાવવા માટે તમે ઘણા પ્રયત્ન કરો છો, પણ તમે જ નિષ્ફળ જાઓ છો. દુર્યોધને તો આખું જીવન એમાં જ વિતાવ્યું, બીજાને નિષ્ફળ કરવામાં જ. પોતે સફળ કઈ રીતે થઈ શક્યો, એને સફળ કઈ રીતે થવું જોઈએ એ તો એને બુદ્ધિ હતી જ નહીં. એટલે મહાભારતમાં એ ઘણું બધું શીખવા જેવું છે. વિદુર કાકા જેવા હતા એ તો અલગ જ થઈ ગયા કે જ્યાં ધર્મ છે ત્યાં રહેવાય ભાઈ, અધર્મમાં ના સાથ અપાય. ભીષ્મ તો વચનથી બંધાયેલા હતા એટલે અધર્મમાં રહેવું પડ્યું. એટલે આવી જગ્યાએ જ્યાં કૃષ્ણ જેવા, વેદવ્યાસ મુનિ જેવા, વિદુર કાકા જેવા જ્યારે આવા વડીલો આપણી સાથે હોય અને એ પક્ષે જ્યારે આપણે હોય, એમના ઉપદેશને આપણે પ્રાપ્ત કરતા હોય સત્યના માર્ગે રહીને, તો એ માણસ ક્યારેય નિષ્ફળ થતો નથી. એટલે ઉપદેશ માત્ર ત્યાં એ વાર્તાઓ સાંભળીએ છીએ એ જરૂરી નથી. વાર્તામાંથી જે ઉપદેશને પ્રાપ્ત કરવો જોઈએ. આપણે નાટ્યમાં પણ તમે એ ઉલ્લેખ સમજી ગયા કે નાટક શા માટે? તો નાટક માત્ર મનોરંજન કરાવવા માટે નથી, એમાંથી કંઈક ઉપદેશ મળવો જોઈએ. કથાઓ કહે છે, તમે જાણો કે રામાયણ, મહાભારતની કથાઓ જ્યાં પણ જે પણ સંતો, મહાપુરુષો જે પણ કથા કહે છે, અને એ કથાને સાંભળવા માટે, એ કોઈ પણ ધર્મ ગ્રંથને સાંભળવા માટે લાખોની સંખ્યા હાજરમાં હોય છે. તો લાખો માણસોમાં સુધારો આવવો જોઈએ, લાખો માણસોના ઘરમાં સુધારો આવવો જોઈએ. અને આપણી ભારતીય સંસ્કૃતિ ફરીથી એ રીતે જાગૃત થવી જોઈએ, પણ એ શક્ય થતું નથી. કેમ? તો એ પૂતળીઓની પરીક્ષાના ઉપદેશમાંથી આપણને ખ્યાલ આવશે કે આટલા બધા માણસો કથા સાંભળે છે, ડોક પણ હલાવતા જોવા મળે છે, છતાંય કેમ ઘણા બધા લોકોમાં કંઈ ફરક જ પડતો નથી. તો એના માટે આ એક પાઠ તમારે એક સમજવો પડશે. પૂતળીઓની પરીક્ષા, કદાચ વાર્તા તમે સાંભળેલી હશે અકબર અને બિરબલ પરથી. એટલે કથાના માધ્યમમાં અકબર અને બિરબલની એવી પણ એક વાર્તા છે. અહીંયા કોઈ એવો માધ્યમ એટલે કોઈ એવો પાત્ર આપેલા નથી, પણ આપણે એક કોઈ દરબારી રાજા છે અને મંત્રી દ્વારા એની બુદ્ધિથી એ પ્રમાણે એમાં સફળ થાય છે. તો આપણે પહેલાં ફકરામાં જે સમજી ગયા કે બે ઉપાય, કે ઉપદેશ વચનો કરતાં પણ કથાના માધ્યમથી ઉપદેશ આપવામાં આવે એ બહુ મહત્ત્વનું છે. એના ઉપર સીધી અસર થાય છે. એટલે એ પ્રશ્ન માટે યાદ રાખજો, બે ઉપાય વાક્ય નોંધ પણ કરજો. પહેલો ઉપાય સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય કથાનું માધ્યમ. ચલો હવે આગળનો બીજો ફકરો જોઈએ. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે. કોઈ ઐતિહાસિક પાત્ર હોય એના આધારે ક્યાંક કોઈની કલ્પનાથી પણ, એટલે કાલ્પનિક પાત્રો બનાવેલા હોય. આપણે ધોરણ 10માં એક પાઠ આવતો વિદ્યાસ ને કૂટનાથ, આમ કાલ્પનિક પાત્રો મૂકેલા હોય. એ વિદ્યાસ ને કૂટનાથ નામના કોઈ વ્યક્તિ હતા એવું નથી. એ સિવાય તમે ધોરણ 11માં પણ એક પાઠ તમે સમજી ગયા, રજુ ભસ્મ ભવતુ ઇતિહિ, દોરડો ભસ્મ બની જાઓ. કોની વાર્તા હતી? રાજા ભોજ અને કાલિદાસ, એટલે કાલ્પનિક પાત્રો હતા. બલાર સેનકૃત રચિત ભોજ પ્રબંધમાં ઘણી બધી એવી કથાઓ છે. એટલે એવા માધ્યમને, કથાનું માધ્યમ જે આપેલું છે, જેમાં પાત્રો રાજા ભોજ અને કાલિદાસનું પાત્ર હતું. અકબર અને બિરબલના પણ પાત્રો હોય છે. એ બધા કાલ્પનિક પાત્રો મૂકીને એવો ત્યાં એક ઉપદેશ આપવાના હેતુથી એવું કથા અથવા કોઈ વાર્તા મૂકવામાં આવે છે. દોરડો ભસ્મ બની જાઓ,
તો એમાં જે વાત થઈ તે પ્રમાણે કે ભસ્મ દોરડું બની જાઓ, એટલે રાજાની જે જાહેરાત હતી કે ભસ્મમાંથી દોરડું બનાવી આપો, લોકોએ બધા એક સરખો પ્રયત્ન કર્યો, પણ ક્યારે પોતાની બુદ્ધિથી કંઈક અલગ વિચારવાનો પ્રયત્ન કોઈએ ના કર્યો. અને કાલિદાસે જ્યારે અલગ રીતે ત્યાં એ વિચારીને જ્યારે કાર્યમાં એ સફળ થયો ત્યારે શું કહ્યું કે બધા એક જ પ્રવાહને જઈએ અને કદાચ આપણે સિદ્ધ થઈ શકીએ છીએ, પણ ક્યારેક તમે કાર્યમાં સિદ્ધ ન થાઓ, સફળતા ન મળે તો શું કરવું? ક્યારેક એના વિરોધમાં વિચારવું, તો પણ એ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. ચલો, એ પાઠ તો તમે સમજી ગયા છો એટલે સમજાવવાની જરૂર નથી. હવે આગળ આપણે વાત કરીએ. એ જ રીતે એક અહીંયા પાઠ ધોરણ 12માં આપેલો છે, પુત્તલિકા પરીક્ષા એટલે પુત્તળીઓની પરીક્ષા. પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ વાક્ય નોંધ કરજો. એમાંથી લીધેલો પાઠ નથી, પણ આમ એક ખાલી વાત છે. સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. કંઈક ને કંઈક નવું રૂપ આપવા માટે થોડો ઘણો સુધારો વધારા પોતાના વિચારો દ્વારા કંઈક આગળ ત્યાં એને કથાઓ કે વચનો કે ઉપદેશો કહેતા રહે છે. એટલે નવું નવું કંઈક પરિવર્તન એમાં થતું હોય, પાત્ર એને રાખી દે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. હવે કયા ગ્રંથમાંથી લીધેલું છે, કયા પાત્ર છે, એમાં કોઈ વાત થયેલી નથી. એટલે પાઠમાં તમારું કોઈ રાજાનું નામ કે મંત્રીનું નામ આવતું નથી. એટલે આપણે એ રીતે સમજવાનું છે. અકબર, બિરબલની આવી વાર્તા છે પુતળીની પરીક્ષાવાળી, પણ અહીંયા આપણને કોઈ ઉલ્લેખ કરેલો નથી. ચલો આગળ વાત કરીએ. તો હવે પાઠને ખાલી ટૂંકમાં તમને એ સમજાવી દઉં કે એક રાજાની રાજસભામાં, એટલે રાજા કોણ છે, દરબારી, એ ખબર નથી. એટલે એક રાજાની રાજસભામાં એક પરદેશી વણિક ત્યાં આવે છે અને તેની પાસે 3 પૂતળીઓ હોય છે. લાકડામાંથી બનાવેલી પ્રતિમા પૂતળીઓ તમે જોઈ હોય તો. હવે એ જે પૂતળી છે એમાં બધી રીતે એ પૂતળીઓ સુંદર છે. કલાત્મક એટલે જે કલાથી જે રીતે ને ચિત્રથી કે રંગ પૂરવાની બાબતમાં બધી રીતે ત્યાં યોગ્ય છે. રૂપ સરસ આપેલું છે, રંગ પણ સરસ ત્યાં પૂરેલા છે. એટલે રૂપ, રંગ, વજન આ બધી રીતે 3 પૂતળી એક સમાન છે. તમે ઓળખી ન શકો કે આ 3 પૂતળીમાંથી કઈ ઉત્તમ છે ને કઈ મધ્યમ છે ને કઈ છેલ્લે ત્યાં 3 એક સમાન છે, 3 એક સરખી છે. અને 3માં જે રંગ, રૂપ, આકાર, પ્રકાર બધું જે અંદર પરદેશી વણિકે જે રીતે 3 પૂતળીઓ બનાવેલી છે એ રાજાની સમક્ષ ત્યાં રજૂ કરે છે. એટલે રાજા જોઈને ખુશ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે અને વણિકના વખાણ કરે છે, એની પ્રશંસા કરે છે. અને એની પ્રશંસા કર્યા પછી વણિકે રાજાની સામે પ્રાર્થના કરી કે તમે આ 3 પૂતળીઓની ખરીદી કરો. ખરીદવા માટે પ્રાર્થના કરી. એટલે સ્વાભાવિક છે, રાજાએ ત્યાં એ પ્રશ્ન કર્યો કે ભાઈ આ 3 પૂતળીઓનું મૂલ્ય શું છે એ તો પહેલાં જણાવો. તો એ વણિકે કહ્યું કે 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકનો 1 રૂપિયો, બીજીનો 1000 રૂપિયા અને ત્રીજી પૂતળીની કિંમત એનું મૂલ્ય 1,00,000 રૂપિયા છે. હવે 3 પૂતળી એક સમાન છે અને મૂલ્ય જુદું જુદું છે. આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈને ત્યાં કહે છે, ભાઈ પૂતળીઓ તો એક સમાન છે, તો મૂલ્ય શા માટે જુદું જુદું છે? એમ કેમ? રંગથી, રૂપથી, આકારથી બધી રીતે ત્યાં પૂતળીઓ એક સમાન છે અને મૂલ્ય અલગ અલગ છે, આવું કેમ? તો કે વણિક ત્યાં એ કહે છે, ભરી સભામાં બધા જ વિદ્વાનો હાજર છે, તો કે હે રાજન, તમારી સભામાં બુદ્ધિશાળી પુરુષો વિદ્વાનો અહીંયા હાજર છે, તો પછી એમને જ કહો ને કે આનું કારણ શું. એમ આ મૂલ્યનો જે ભેદ તફાવત છે અને એનું જે કારણ છે એમને કહો એ જણાવશે. એટલે રાજસભામાં રાજાએ બધાને સૂચન કર્યું. એટલે બધા વિદ્વાનો બુદ્ધિશાળી લોકોએ ઊભા થઈને 3 પૂતળીઓનું મૂલ્ય કેમ અલગ અલગ છે, એક સરખી દેખાતી હોવા છતાં જુદું જુદું મૂલ્ય છે એને જોવા માટે દરેકે એમાં નિરીક્ષણ કર્યું. એટલે બધાએ ત્યાં એની તપાસ કરી અને એ જાણવા માટે જે એમને પ્રયત્ન કર્યો છતાં પણ એ જાણી શક્યા નહીં. એમાં કોઈ સફળ ન થયું. ભાઈ આ તો 3 પૂતળી તો એક સમાન જ છે, આમાં કંઈ તફાવત છે જ નહીં.
પેલા દોરડું રાખમાંથી દોરડું બનાવવાની વાત કરીને લોકો બધા સફળ ન થયા એટલે રાજા નિરાશ થયો. એમ અહીંયા રાજા નિરાશ થયો. અંતે એમને મંત્રીને આ કામ સોંપી દીધું. એટલે મંત્રીએ ઊભા થઈને કહ્યું કે મને 3 દિવસનો સમય આપો એટલે હું આને જાણીને 3 પુત્રીનું મૂલ્ય હું તમને જણાવીશ. મને 3 દિવસનો સમય આપો. રાજા કે ભલે 3 દિવસનો તને સમય આપવામાં આવશે. અને એમ કહીને ત્યાં એ સભા પૂરી થઈ. બધા જતા રહ્યા, વિખરાઈ ગયા બધા. એ મંત્રી પોતાની ઘેર ત્યાં લઈ ગયો. પછી ત્યાં એ ખાવાની બાબતથી આરામ કરી લઉં કંઈ જ વિચારતો નથી. બસ 3 પુત્રીનું મૂલ્ય શા માટે અલગ છે એની બાબતમાં જ એ એનું નિરીક્ષણ કરે, સૂક્ષ્મપણે એનામ જુએ છે, છતાંય ખ્યાલ નથી આવતો. ને અચાનક એનું ધ્યાન કાનમાં કાણું છિદ્ર હોય છે એમાં જુએ છે કે પૂતળીમાં કાણું અહીંયા શા માટે કાનમાં. અને 3 પુત્રીઓને ત્યાંની તપાસ કરવા માટે એને એક સળી લીધી. તો એક સળી લઈને એને પહેલી પુત્રીના કાનમાં નાખે છે તો બીજા કાનમાંથી બહાર આવી જાય છે. બીજી પુત્રીના કાનમાં નાખે છે તો મુખમાંથી બહાર આવે છે. અને ત્રીજી પુત્રીના કાનમાં નાખે છે. ત્રીજી પુત્રીના કાનમાં જ્યારે નાખે છે ત્યારે એ નથી મુખમાંથી બહાર નીકળતી, નથી બીજા કાનમાંથી નીકળતી, સીધી પેટમાં જાય છે. એટલે એ મંત્રી સમજી ગયો કે આ 3 પુત્રીનું મૂલ્ય શા માટે અલગ અલગ છે. બીજા દિવસે બસ પછી તો એ આરામ કરીને 3 દિવસનો સમય આપેલો હતો. ત્રીજા દિવસે હાજર થઈ ગયો અને 3 પુત્રીઓને મૂકીને ત્યાં કહે છે, એ વણિક, આમાં આનો 1 રૂપિયો છે, આના 1000 રૂપિયા છે ને આના 1 લાખ રૂપિયા છે. વણિક કે બરાબર છે, વાત તમારી સાચી છે. એટલે રાજાને આશ્ચર્ય થયું. રાજા કહે મને તો કહો. રાજસભા જાણે એ પ્રમાણે તમે એનું મૂલ્ય કઈ રીતે અલગ અલગ છે એ ત્યાં જણાવો, એનું કારણ પૂછે છે. પછી ત્યાં એ વણિક કહે છે કે આનો 1 રૂપિયો શા માટે? કેમ કે એક કાનમાંથી નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ એટલે એ પૂતળીની કિંમત ઘણી ઓછી છે. કે કોઈ પણ ઉપદેશ વિદ્યાર્થી સાંભળે છે એક કાનથી ને બીજા કાનથી કાઢી મૂકે છે તો એનું કોઈ જ મૂલ્ય રહેવાનું નથી. અભ્યાસ કરે છે, એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખે છે, બસ પૂરું થઈ ગયું. એટલે જે કથા સાંભળનારને કોઈ પણ કથાકાર હોય ને કથા કરતો હોય, લાખોની સંખ્યા હાજર હોય તો બધા લોકો સરખા નથી. ઘણા બધા તો બસ અંદર વાતો કરતા હોય, એક કાને સાંભળી બીજા કાનમાંથી બહાર નીકળી જાય, પૂરું થઈ ગયું. તો એનું મૂલ્ય સમાજમાં 1 રૂપિયા જેટલું છે. તો બીજી પુત્રીનું મૂલ્ય એનાથી વધારે શા માટે? કેમ કે એક કાનમાંથી સાંભળે એટલે 2 કાનોથી સાંભળે છે અને મુખમાંથી બહાર કાઢે છે. એટલે એ સાંભળે છે અને જે સાંભળેલું જે જ્ઞાન છે એ બીજાને ઉપદેશ આપે છે પણ પોતે ગ્રહણ કરતો નથી. એટલે થોડું એના કરતાં આનું મૂલ્ય વધારે છે કે ચલો એ વાતને સાંભળીને બીજાને તો ઉપદેશ આપે છે, બીજાને તો વાત કરે છે. એટલે થોડી કિંમત એની વધારે, એટલે 1000 રૂપિયા એની કિંમત છે. ત્રીજી પુતળી ઉપદેશો, આ કથામાં આપેલા જે ઉપદેશો વચનો છે એને બંને કાનોથી સાંભળે છે અને અંદર ઉતારે છે. એટલે પેટમાં ગઈને સળી એટલે કે ટૂંકમાં મનથી એને અંદર ઉતારે છે, એને સમજે છે અને એ વચનો પ્રમાણે ઉપદેશ પ્રમાણે જીવનમાં એનું પાલન કરે છે. માટે એની કિંમત 1 લાખ જેટલી છે. તો હવે તમે સમજી શકો ને કે આપણા સમાજમાં આપણું મૂલ્ય કઈ રીતે આંકી શકે છે. કોઈ રૂપિયાથી નહીં, કોઈ રૂપથી નહીં, કોઈ રંગથી નહીં, કોઈ વસ્ત્રથી નહીં, કોઈ પણ માણસનું મૂલ્ય એ પ્રમાણે લોકો જાણી શકતા નથી. માત્ર એના ગુણ, એની પાસે રહેલી વિદ્યા, એની પાસે રહેલું જ્ઞાન, એટલે એ ગુણોથી જ પ્રસિદ્ધ થાય છે. પોતાના ગુણથી જ માણસ પ્રસિદ્ધ થાય છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો પાઠ આપણે સમજી ગયા તો કોઈ રૂપ રંગથી, એમના કુળથી એ રીતે નહીં, પણ એમને જે વેદનો જે અભ્યાસ કરેલો હતો અને વેદના જે વચનો જે હતા અને એ પ્રમાણે જે એમને પાલન કરેલું હતું એનાથી એ પ્રસિદ્ધ થયા, એમના ગુણથી એ પ્રસિદ્ધ થયા. અને હંમેશા દરેક માણસ પોતાના ગુણથી જ એનું મૂલ્ય બધા આખા સમાજમાં ઊંચામાં ઊંચું મૂલ્ય એનું હોય છે. એટલે આપણા સમાજમાં આપણને દરેક લોકો જે જુએ છે ને એની કિંમત કરે છે. કિંમત કરે એટલે 1 રૂપિયા આપીને લઈ જવાનો છે ને 10,000 રૂપિયા આપીને લઈ જવાનો છે એવી વાત નથી, પણ એના ગુણનું મૂલ્ય કેટલું છે એ લોકોને ખબર પડી જાય.
તમે ગમે તેટલા રૂપિયા આપીને વિદ્યા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો તો એમ ના થાય. વિદ્યા જે તમે પ્રાપ્ત કરેલી છે, જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ આપોઆપ ફેલાય છે. એક શ્લોક તમારો હતો ને, 3 વસ્તુઓ આપોઆપ ફેલાય, એને કોઈ રોકી શકતો નથી. એમાં પવિત્ર વિદ્યા, તો એ પવિત્ર વિદ્યા જેને પ્રાપ્ત કરી એ આપોઆપ ફેલાય છે અને લોકો એનું મૂલ્ય કહી શકે છે, કોનું કેટલું મૂલ્ય છે તે. તો અહીંયા એ જ પ્રમાણે રાજાની રાજસભામાં જે રીતે વણિક આવે છે ને એમાંથી મૂલ્યની વાત જે થઈ અને અંતે એનું મૂલ્ય એક મંત્રી દ્વારા કહેવામાં આવે છે. અને આ કથા દ્વારા આપણે જાણવાનું છે કે દરેક લોકો એક સરખા નથી. કથાકાર કથા કહે છે, દરેક લોકો સાંભળે છે, પણ આમાં 3 પ્રકારના લોકો હોય છે. 3 પ્રકારના લોકો જે છે એક સરખા નથી. ભલે દેખાવમાં આખો માનવ સમાજ એક સરખો લાગે છે, કોઈ જ રીતે ત્યાં આકાર પ્રકારથી, રૂપથી, રંગથી બધી રીતે એક સરખો લાગે છે, પણ ગુણથી અલગ અલગ છે, એટલે એનું મૂલ્ય અલગ અલગ હોય છે. સારું, તો અહીંયા પાઠના અનુવાદમાં આપણે ધ્યાન આપીએ. એટલે કહેવાનો અર્થ અહીંયા જે છે એ પ્રમાણે કોઈ વસ્તુ ભલે રૂપે રંગે એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો એ જ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. એટલે છેલ્લું વાક્ય એક નોંધ કરજો, 3જા ફકરામાં છેલ્લું. કથાસાર એ છે કે અહીંયાથી નક્કી થાય, એટલે એ નોંધ કરજો પ્રશ્ન માટે. ચલો પાઠના અનુવાદમાં ધ્યાન આપો. સૌપ્રથમ પહેલાં આપણે રાજસભા ત્યાં એ ભરાઈ ગઈ છે, રાજા હાજર છે અને પરદેશી વણિક ત્યાં આવે છે. આપણે ખાલી કલ્પના જ કરવાની છો. રાજસભામાં બેસી ગયા છો ને બધા? સારું, ચલો. વિદ્વાનો અને બુદ્ધિશાળી ત્યાં બેસી ગયા છે, એટલે હવે કંઈ ચિંતા નથી. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદેશિક વણિક સમાગત. એકદા એક દિવસ, એકવાર, એકસ્યામ નૃપસભાયામ. એકસ્યામ સંખ્યાવાચક વિશેષણ છે. એકસ્યામ એટલે એક, પણ એકસ્યામ નૃપસભાયામ સપ્તમી એક વચન પ્રમાણે શબ્દ શું થશે? રાજસભામાં. એટલે એક રાજસભામાં, એક દિવસ એક રાજાની સભામાં અથવા રાજસભામાં, રાજાની સભામાં કશ્ચિત કોઈક વૈદેશિક વણિક. વૈદેશિક એટલે વિદેશી અથવા કે પરદેશી, બહારનો. પરદેશી વણિક, વણિક એટલે કે વેપારી અથવા વણિક. વણિક સમાગત આવ્યો. એકવાર એક રાજાની સભામાં કોઈક પરદેશી વણિક આવ્યો. તસ્ય પાર્શ્વે એટલે વણિકની પાસે, તસ્ય એટલે તેની, એટલે વણિકની પાસે, વેપારીની પાર્શ્વે એટલે પાસે, તેની પાસે કાષ્ઠમય, કાષ્ઠ એટલે લાકડું, કાષ્ઠમય એટલે લાકડામાંથી બનેલી, સુંદર્ય સુંદર, કલાત્મિકા કલાત્મક, આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાન તિસ્ર પુતલિકા આસન. આકારેણ એટલે આકારથી, પ્રકારેણ એટલે પ્રકારથી, ભારેણ એટલે ભારથી અથવા વજનથી, રૂપેણ એટલે રૂપ અને રાગેણ એટલે રંગથી. સમાન એક સમાન, તિસ્ર 3 પુતલિકા આસન એટલે 3 પૂતળીઓ હતી. કેવી 3 પૂતળીઓ હતી તેની પાસે? લાકડામાંથી બનેલી સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, વજન, રૂપ, રંગ અને રંગથી એક સમાન 3 પૂતળીઓ હતી. બહુવચન શબ્દ છે પુતલિકા, સ્ત્રીલિંગ શબ્દ છે. સ્ત્રીલિંગ બહુવચન પ્રમાણે પુતલિકા. આપણે આગળ વિવાહ સંસ્કાર શબ્દ હતો પ્રદિક્ષણા, એ સ્ત્રીલિંગ શબ્દ, બહુવચન શબ્દ. તો અહીંયા સ્ત્રીલિંગ પ્રમાણે પુતલિકા, તો અહીંયા તિસ્ર, ત્રય નહીં, ત્રીણી નહીં, તિસ્ર એટલે 3 પૂતળીઓ, સ્ત્રીલિંગ શબ્દ છે. તિસ્ર પુતલિકા, 3 પૂતળીઓ, આસન એટલે હતી, બહુવચન ક્રિયાપદ હતી. રાજસભામાં ઉપસ્થિત, હાજર થયેલો, રાજસભામાં ઉપસ્થિત એટલે હાજર થયેલો, અસો વણિક, તે વણિક, તે વેપારી. તાહા પુતલિકા, તે પૂતળીઓ, નૃપમ પ્રદર્શયતી, નૃપમ એટલે રાજાને પ્રદર્શયતી, પ્રદર્શયતી એટલે બતાવે છે. કોને બતાવે? રાજાને બતાવે છે.
રાજસભામાં હાજર થયેલો તે વણિક તે ત્રણે ત્રણ પૂતળીઓ તે પૂતળીઓ રાજાને બતાવે છે. નૃપતિ રાજા સ્વકર કર એટલે હાથ, પોતાનો હાથ, કમલયો હાથરૂપી કમળમાં. રૂપક અલંકાર પ્રમાણે શબ્દ અથવા કર્મધાય સમાસ જોઈએ તો કમળ એટલે કે હાથરૂપી કમળમાં. ખાલી રૂપક પ્રમાણે એક આરોપ મૂકો એટલે અહીંયા હાથની જ વાત થઈ છે. રાજા પોતાના હાથરૂપી કમળમાં ગૃહીત્વા લઈને તાહા એટલે તે પૂતળીઓ એટલે કે તેને લઈને પશ્યતી એટલે જુએ છે. ગૃહીત્વા લઈને એટલે તે પૂતળીઓને લઈને જુએ છે. રાજા પોતાના હાથરૂપી કમળમાં હસ્તકમળમાં હાથરૂપી કમળમાં તેને લઈને જુએ છે. કલાત્મક તાહા કલાત્મક એવી તાહા એટલે તે પૂતળીઓ એવી તે પૂતળીઓ નૃપતે મનઃ નૃપતે એટલે રાજાનું નૃપતિ રાજા નૃપતિ એટલે રાજાનું મનઃ રાજાનું મન હરંતી એટલે હરી લે છે. મનને હરી લે છે, એમ હરણ કરી નાખે છે. મનથી એમને ત્યાં ખુશ થઈ જાય છે કે આવી સરસ મજાની ત્યાં એ પૂતળીઓ મનને હરી લે છે. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. નૃપતિ રાજા તમ તે વણિજમ એટલે વણિકને વેપારીને તે વેપારીને અથવા તે વેપારી અથવા કે તે વણિકને પ્રશંસતી એટલે પ્રશંસા કરે છે, વખાણ કરે છે. તે વેપારીના વખાણ કરે છે. રાજા તે વણિકના વખાણ કરે છે. સ્વકીયામાં અને પોતાની પ્રસન્નતા પ્રકટયતી એટલે વ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. એટલે અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. ખુશ થઈ ગયા, પોતાની પ્રસન્નતા ત્યાં પ્રગટ કરે છે અને વણિકને ત્યાં વખાણ કરે, વાહ સરસ તે ત્રણે ત્રણ પૂતળીઓ બનાવેલી છે. હવે આગળ આપણે જોઈએ એની પ્રસન્નતા, રાજાની પ્રસન્નતા જોઈને નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટવાહ એ વાક્યમાં લઈ લો, પછી એ ફકરો અને વાક્ય આપણે સમજી લઈએ ફરીથી. નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટવાહ એટલે રાજાને પ્રસન્ન, દૃષ્ટવા એટલે જોઈને, રાજાને પ્રસન્ન જોઈને. અસૌ વણિક તે વણિક, તાહા તેને, ક્રેતુમ એટલે ખરીદવા માટે, હેતુ અર્થ કૃદંત પ્રમાણે ક્રેતુમ ખરીદવા માટે, પ્રાર્થિતવાન કર્તરી ભૂતકૃદંતમાં તવાન, પ્રાર્થિતવાંત એટલે પ્રાર્થના કરી, માગણી કરી અથવા એમની સામે કે આ પ્રમાણે તમે એની ખરીદી કરો. રાજાને પ્રસન્ન થયેલા જોઈને તે વણિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. ચલો એકવાર પહેલો ફકરો અને આ વાક્ય જોઈ લઈએ, પછી આગળની વાત. એટલે અનુવાદ પણ એટલું સાથે લખાવતો જાઉં. એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વણિક આવ્યો. તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન 3 પૂતળીઓ હતી. રાજસભામાં હાજર થયેલો તે વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના હાથરૂપી કમળમાં તેને લઈને જુએ છે. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. રાજા તે વણિકના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. સ્વાભાવિક સાદૃશ્યમ, તમે 10મો પાઠ આવતો. સ્વાભાવિક સાદૃશ્યમ કોઈ આકાર પ્રકારથી નહીં કે જાડો જાડાની સાથે, પાતળો પાતળાની સાથે, ધોળો ધોળાની સાથે, કાળો કાળાની સાથે, એમ સમાનતા નહીં. જેનો જેવો સ્વભાવ છે, જેનો સારો સ્વભાવ હોય, સજ્જન માણસ, સારા વિચારો આવતા હોય સારા વિચારોની સાથે ત્યાં બેસે. ખરાબ વિચારો આવતા હોય ને ખરાબ જ બાબતો એને જોવી સાંભળવી ગમતી હોય તો એના સાથે જ બેસે. એટલે ગુણથી જ માણસ ત્યાં એનો સ્વભાવ, એના ગુણ જે છે ને એ જ રીતે ત્યાં બધા બેસતા હોય છે અને સાથે રહેતા હોય છે. ટૂંકમાં આપણે સમજો કોઈ આકાર પ્રકાર રૂપ રંગથી કોઈ ત્યાં ભેદભાવ હોતો નથી. બધા ભલે ગમે તેવા અલગ જે રીતે દેખાતા હોય રૂપ રંગથી, પણ એને જે ગુણ હોય ને એ ગુણથી જ માણસ એકબીજાની સાથે એનો સંબંધ, મિત્રતાનો સંબંધ એ રીતે હોય છે.
કોઈ આકાર પ્રકારથી નહીં. એ પણ એ પાઠમાં આપણે સમજી ગયા છીએ. ચલો હવે એટલો અનુવાદ લખી લઈએ. પહેલો ફકરો અનુવાદ લખવા માટે તમારે નોટબુકમાં પાઠના શબ્દાર્થો પહેલાં વાંચી લેજો. પાઠ્ય પુસ્તકમાં આપેલા જે શબ્દાર્થો હોય એને એકવાર એનો અભ્યાસ કરી લેવાનો, વાંચી લેવાના, અને પછી આ રીતે જે મેં અનુવાદ સમજાવ્યું એ સમજવાનું છે, અને પછી અનુવાદ તમારે લખવાનો છે, એટલે અનુવાદ પણ તૈયાર થઈ જાય. એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વણિકની જગ્યાએ તમે વેપારી લખી શકો. વેપારી આવ્યો. તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર કલાત્મક આકાર પ્રકાર વજન રૂપ અને રંગથી એક સમાન ત્રણ પૂતળીઓ હતી. રાજસભામાં હાજર થયેલો તે વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના હાથરૂપી કમળમાં તેને લઈને જુએ છે. તેને લઈને એટલે તેને એટલે એ જગ્યાએ શું આપણે પૂતળીઓને, ત્રણ પૂતળીઓને લઈને જુએ છે. આ બધા સર્વનામ વિશેષણ પદો હોય એટલે એ વખતે આપણે ત્યાં ખ્યાલ આપણને આવી જાય. તેને એટલે એકવાર આપણને જે આગળ વાત થઈ ગયેલી છે એટલે એ પ્રમાણે ખ્યાલ આવી જવો જોઈએ. તેને એટલે ત્રણ પૂતળીઓને જુએ છે. કલાત્મક એવી તે એટલે પૂતળીઓ ના ખ્યાલ આવે આમ કાઉન્સમાં લખી શકાય અથવા સીધું લખું તો પણ લખી શકાય. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. એટલે અહીંયા ખ્યાલ આવે કલાત્મક એવી તે રાજાનું મન હરી લે. તે એટલે કે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. રાજા તે વણિકના અથવા કે વેપારીના વખાણ કરે છે, પ્રશંસા કરે છે, અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે અથવા પ્રગટ કરે છે. પછીનો આપણને આગળનો બીજો ફકરો એક રાજાને પ્રસન્ન થયેલા
જોઈને તે વણિકે તેને એટલે પૂતળીઓને ખરીદવા માટે પ્રાર્થના કરી. બીજા ફકરામાં ખાલી એક જ વાક્ય છે એટલે એ પ્રમાણે એક વાક્ય સમજવાનું છે. પછી આપણે ત્રીજો ફકરો. તો હવે અહીંયા આપણે આગળ જોઈએ તો આપણે એટલી બાબત તો આપણે અહીંયા સમજી ગયા. પૂતળીઓની પરીક્ષા. તો પૂતળીઓની પરીક્ષામાં 3 પૂતળીઓ જે રીતે ત્યાં રાજાની પાસે એક વેપારી, બહારનો વેપારી, પરદેશી વેપારી ત્યાં લઈને આવે છે. 3 પૂતળીઓને જોઈને રાજાને એ ગમી પણ જાય છે. વણિકના વખાણ કરે છે અને પ્રસન્નતા જોઈને વણિકે પણ સામે ત્યાં માગણી કરી કે તમે એને ખરીદો. એટલે ખરીદવા માટે જે માગણી કરી પછી ત્યાં એ રાજા શું પૂછે છે? તતઃ નૃપતિ. તતઃ પછી નૃપતિ રાજા વણિજમ વણિકને તાસામ મૂલ્યમ. તાસામ એટલે તેમનું, પૂતળીઓનું. સૃષ્ટિ બહુવચન પ્રમાણે ત્યાં સર્વનામ વિશેષણ પદ છે. તાસામ એટલે તેમનું, મૂલ્યમ મૂલ્ય એટલે પૂતળીઓનું મૂલ્ય અથવા પૂતળીઓની કિંમત. પૃચ્છતી પૂછે છે. પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે. તદા વણિક વદતી. ત્યારે વણિક વદતી કહે છે અથવા બોલે છે. ત્યારે વણિક કહે છે ત્રિસૃણામ તિસૃણામ અપી પુતલિકા નામ. સૃષ્ટિ બહુવચન પ્રમાણે શબ્દ છે નામ. તિસૃણામ અપી પુતલિકા નામ એટલે 3 પુતળીઓનું. ત્રિસૃણામ અપી એટલે 3 પુતલિકા નામ, પુતળીઓનું મૂલ્ય ભિન્નમ અસ્તિ. જુદું જુદું છે. રાજા એનું મૂલ્ય, એની કિંમત પૂછે છે. એટલે કિંમત શું કહે છે કે 3 પૂતળીઓનું મૂલ્ય અથવા 3 પૂતળીઓની કિંમત જુદી જુદી છે અથવા મૂલ્ય જુદું જુદું છે. હવે આપણે જાણીએ તો સૌપ્રથમ પહેલી એકસ્યા રૂપ્યક માત્રમ. એકસ્યા એટલે એકનું. એકસ્યા એટલે એકનું. એકનું માત્રમ રૂપ્યક ફક્ત 1 રૂપિયો. અન્યસ્યા એટલે એના સિવાય પછી આગળ બીજી. અન્યસ્યા એટલે બીજી. બીજીનું સહસ્ત્ર રૂપ્યક માત્રમ. સહસ્ત્ર નહીં, 3 સહસ્ત્ર. સહસ્ત્ર એટલે 1000. સહસ્ત્ર રૂપ્યકમ 1000 રૂપિયા. 1000 રૂપિયા. માત્રમ એટલે ફક્ત 1000 રૂપિયા. અસ્તિ એટલે છે. એકનું ફક્ત 1 રૂપિયો, બીજીનું ફક્ત 1000 રૂપિયા. અસ્તિ એટલે છે. તૃતીયા એકાહ. અહીંયા ખાલી શબ્દ આપેલો છે તૃતીયા. તૃતીયા એટલે ત્રીજી. ત્રીજીનું નહીં, ત્રીજી એકા પુત્તલિકા. એક વચન શબ્દ આપેલો છે. તૃતીયા એકા પુત્તલિકા. ત્રીજી એક પૂતળી. ત્રીજી એક પૂતળી લક્ષ રૂપ્યકમ. લક્ષ એટલે લાખ. શતમ એટલે 100. સહસ્ત્ર એટલે 1000. લક્ષમ એટલે લાખ. તો અહીંયા જે વાત કરી લક્ષ એટલે લાખ, 1 લાખ. રૂપ્યકમ એટલે રૂપિયા. મૂલ્યમ દધાતી ઇતિ. મૂલ્ય ધરાવે છે. એકનું ફક્ત 1 રૂપિયો, બીજીનું ફક્ત 1000 રૂપિયા છે અને ત્રીજી એક પૂતળી 1 લાખ રૂપિયા મૂલ્ય ધરાવે છે. ત્રીજી એક પૂતળી 1 લાખ રૂપિયા મૂલ્ય દધાતી એટલે કે ધરાવે છે. એટલું એનું મૂલ્ય રહેલું છે. ઇતિ એમ અહીંયા ત્યાં એ ઇતિ એટલે અટકી જવું. ત્યાં પછી એ રીતે અટકી જાય છે. બસ આ રીતે ત્રણેયનું મૂલ્ય ત્યાં દર્શાવે છે. પછી રાજા ફરીથી એકવાર જોઈ લે અને તેનો અનુવાદ લખાઈ દઉં. પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે. ત્યારે વણિક કહે છે 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકનું ફક્ત 1 જ રૂપિયો, બીજીનું ફક્ત 1000 રૂપિયા છે અને ત્રીજી એક પૂતળી 1 લાખ રૂપિયા મૂલ્ય ધરાવે છે. ચલો લખી દો એટલો અનુવાદ.
પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે. ત્યારે વણિક કહે છે અથવા કે બોલે છે, ડબલ અવતરણ ચિહ્નમાં ત્યાં લખજો આગળ, ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. ભિન્ન ભિન્નમાં એટલે અલગ અલગ છે, જુદું જુદું છે. ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. અથવા કિંમત લખો તો ત્રણેય પુતળીઓની કિંમત જુદી જુદી છે. એક શબ્દોમાં લખવાનું છે સંખ્યા, એટલે થોડું ધ્યાન રાખજો. એકનું ફક્ત એક જ રૂપિયો, એટલે કે એક પૂતળીનું મૂલ્ય ફક્ત એક જ રૂપિયો, બીજીનું એટલે કે બીજી પૂતળીનું ફક્ત 1000 રૂપિયા, 1000 રૂપિયા છે. અને ત્રીજી એક પૂતળી 1,00,000 રૂપિયા, અને ત્રીજી એક પૂતળી 1,00,000 રૂપિયા મૂલ્ય ધરાવે છે. એકનું ફક્ત એક જ રૂપિયો મૂલ્ય ધરાવે છે, એટલે કે પહેલી પૂતળી જે છે, એક પૂતળીનું મૂલ્ય ફક્ત એક જ રૂપિયો, બીજીનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા છે, અને ત્રીજી એક પૂતળી 1,00,000 રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. એટલે આ પ્રમાણે ત્યાં ત્રણેયની ત્રણ જે વાત છે રૂપિયા મૂલ્ય ધરાવે છે. સારું, તો હવે આગળની જે વાત આપણે કરવાની છે કે જ્યાં રાજાને આશ્ચર્ય થશે, ત્રણ પુત્રીઓ એક સમાન હોવા છતાં મૂલ્ય શા માટે જુદું જુદું છે, તો એ જણાવવા માટે વિદ્વાનો અને બુદ્ધિશાળી માણસોએ હાજર રહેવાનું છે. રાજસભામાં એમને બધાએ એની પરીક્ષા કરવાની છે. કદાચ કોઈને મૂલ્યની ખબર પડી જાય તો એ જણાવશે. એટલે આ પ્રમાણે હવે આપણે આગળ રાજાને ત્રણ પુતળીઓનું આટલું મૂલ્ય જે દર્શાવ્યું, પછી જે એમને આશ્ચર્ય થયું, એટલે હવે આપણે આગળના વિડીયોમાં એ જોઈશું કે જે આશ્ચર્ય સાથે જે રીતે પ્રશ્ન કરે છે અને એના માટે જે પરીક્ષા કરવામાં આવે છે અને અંતમાં ત્યાં મંત્રી દ્વારા એનું પરિણામ કહેવામાં આવે છે. તો ત્રણેય પુત્રી ભલે એક સમાન દેખાય છે, પણ ત્રણેયનું મૂલ્ય એક સમાન નથી. સારું, તો આજે તમારે આ વિડીયો જોયા પછી તમે જે અનુવાદ લખી દો, પ્રસ્તાવના એકવાર વાંચી જવી, ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દો વાંચી જવા, અમુક મહત્ત્વના જે શબ્દો છે એને ધ્યાનમાં રાખવા, અને એ પછી જે મેં અનુવાદ સમજાવ્યું એ પ્રમાણે અનુવાદ સમજવાનું છે, લખી દેવાનું છે અને અનુવાદ તૈયાર કરવાનું છે. તો અહીંયા હું અટકાવું છું. પછી આપણે આગળ એનું મૂલ્ય, આગળ જે પણ વાત થાય અનુવાદ સમજવાનું છે અને ઉપદેશ પણ ગ્રહણ કરવાનો છે. અસ્તુ.